તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજ આવી ગઈ છે આપણે વાડીએ તો રોજ આવવાનું હતું અને અત્યારે વાહે તમને દેખાતા હશે ઘઉં। તો ઘઉં આપણે ઓલફેર બીજું પાણ પાતા હતા અને આજ પાવી છે ત્રીજું પાણ। અત્યારમાં મારું ઉપર 5:30 આવીને વાળતા હતા અને એક ચારો આયા ને બે આમ વચ્ચે ત્રણ ગયા છે। તો હું દેખાડું તમને। એક આ રહ્યો છે પાવાનો, આમાં આવે છે પાણી અને ઓલ આ બધું પડી દીધું છે। તો ઓલકર વચ્ચે બે ચારા છે। તો અત્યારમાં ઘઉં પાવી છે અને ટાઢ એવી છે આજની। ટાઢ 7:15 થયા ને ટાઢ ભૂકા કાઢે છે। તો હવે જોતા રહ્યો આગળ વિડીયો। એ કાલના 100 પગ જે દવા છાંટવાની બાકી છે એ મારે એકલાના જ છાંટવી પડશે। મારા ઉપર જાય છે 12માં જાય છે અને મારે છાંટવાની દવા। તો આગળ જોતા રહેજો વિડીયો। તો હવે મળીશું આગળ પછી આ ઘઉં પી રહે ત્યારે। દોસ્તો છેલ્લા ચારામાં પાણી પહોંચી ગયું છે અને આડો અહીં સુધી પી ગયો છે। તો પછી ફેરવવાનો વાલ માર દાદામાં અને હવે મળીશું સીધા આપણે જાહેરમાં જઈએ। ત્યાં જાહેરમાં દવા છાંટવા જઈએ ત્યાં, કારણ કે બહુ લાંબો નહીં બનાવવું વિડીયો, પછી બહુ લાંબો થઈ જશે। અને આ ચારો એ ભરાઈ જવા આવ્યો છે 2-3 મિનિટમાં પણ ભરાઈ જશે। પછી મારા દાદામાં વાલ ફેરવીને જવાનું દવા છાંટવા। તો મળીશું સીધા દવા છાંટવા જાય ત્યાં લગી જોતા રહ્યો વિડીયો। સેટઅપ દોસ્તો કરી નાખ્યું છે આપણે। આ ડોલ ને પંપ આ બીજો છે, એક પંપ સામે પડ્યો, બે એને છાંટવી નથી પણ મારા પપ્પાને 12માં જવાનું થયું એટલે દવા છાંટવાનું બંધ રહીને આ દવા આ પાણી આ ટાંકીમાં નથી એટલે પાદરું ધોરિયામાં જ ભરવાનું તો ચાલુ થઈ રહ્યો। અને આ પંપ છે ને હવે હું પછી મળીશ સીધો દવા છાંટી રહેવા આવું ને ત્યારે ત્યાં લગી વિડીયો જોતા રહીજો। તો નકર પછી તમને કંટાળો આવે એક ને એક વિડીયોમાં એટલે પછી મળે। દોસ્તો આ ચોથો પંપ છાંટું છું। જો આંકર છાંટી દીધું। આંકર એક પંપ રહ્યો છે, એમાં ઓલકોર તો 2 ચારા છાંટેલા છે અને બીજું વચ્ચે 3-4 ચારા છાંટવાના છે। હું છાંટું દવા જો ડમરી ચડે છે અત્યારમાં। તો હવે જોતા રહ્યો વિડીયો, પછી મળીએ હવે સીધા દવા છાંટી રહીને પછી ત્યાં લગી જોતા રહીજો। દોસ્તો દવા છાંટીને નીકળી ગયો છું અને અહીંયા વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો, કારણ કે અહીંયા બધા મહેમાનની આવ્યા હતા ને મારા દાદા ઠગા નીકળ્યો હવે નથી જાહેરમાં વિડીયો ઉતારો। દવા છાંટી દીધી છે, એક પંપ અહીંયા ખંભે છે અને એક પંપ અહીં સાઈડમાં છે, અહીં કોઈ ડોલું લેવું છે બધું છે કેટલું ત્યાં આપણી વાડીનો મારે। તો હવે આગળ શું કામ કરવાનું છે જોઈએ, આગળ વિડીયો જોતા રહીશું। દોસ્તો પહોંચી જાય છે આપણે આ પીપરવાળી વાડીએ ને આપણી ગાડી ને હું જો હાથ પગ ધોવા બેઠો તો હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે હું આગળ કંઈ કામ છે નહીં એટલે હાથ પગ ધોઈ નાખ્યા છે અને વાગી ગયા છે 12। ભાઈ હમણાં 12:30 જમવા જવાનું છે ઘરે અને પછી બપોર પછી શું કામ કરવી જોઈએ આગળ, તોય વીણવાઈને થાય કે ધાણા ઉંબાળવાનું થાય, જોઈશું આગળ શું કામ કરવી, કામ કરવાનું થાય દેખાડીશ, નકર પછી વિડીયો સાંજે પૂરો કરી દઈશ। તો જોતા રહીજો વિડીયો। આવું કંઈક છે આપણી વાડીએ। આપણે આવી ગયા છીએ પાછા ટૂર રહી અહીંયા જો આમ કોઈક વાડીમાં હાકલા કરે છે દાડિયા હેંડી અને આ લોટરી મારેલું છે એમાં આવે છે ટ્રેક્ટર દાંતી મારવા અને મેં જો આ લાઈન આગી કરી ને એ ટ્રેક્ટર અંદર નાખે ને પછી સરખી કરવાની એમાં હું અહીં બેસી ગયો છું। તો આ મળીએ પછી મારે ઓલ કરી હેઠે ઢગલા હળગાવવાના ટ્રેક્ટર અંદર ગીરી જાય ને વાડીમાં પછી, અને ટ્રેક્ટર દાંતી મારશે પછી હું ટ્રેક્ટર આવે તો દેખાડી દઈશ, કારણ કે ઢગલા અમે ઓલા પડ્યા છે ને કાપેલા ઓલું આગળના વિડીયોમાં તમે જોયું છે। તો એ હરખા કરીને પછી આગળ મળીએ પછી હમણાં હળગાવી ત્યારે અને ટ્રેક્ટર આવી જાય ત્યારે। દોસ્તો ટ્રેક્ટર આવી ગયું છે જોવા દઈને અને મારવા મીઠા દાંતી અને હું આ લાઈન જો અટકે કરી નાખીએ, મારે આ લાઈન અટકે કરવાની છે એટલે દાંતી મારવામાં નડે નહીં। તો હું કરું છું લાઈન અટકે તો પછી મળી આમ હેઠે ઢગલો હળગાવ જાય, અહીંયા મારો ભાઈ હળગાવે છે તો એને ન હળગાવે ને તો મારે હળગાવે તો આગળ જોતા રહ્યો વિડીયો। તો દોસ્તો તેજીની ગોળે લોટરી હું આપતો હતો ને દાંતી હાંકો ને મારો વારો આવી ગયો છે અને એ અમારા દાદા ગયા છે ચા પીવા વાડીએ અને વાડીએ આંટો મારવા ગયા છે ત્યાં ઘરની વાડીએ। ટ્રેક્ટર મારે ડિસ્કો કરે છે ઓલો લીંકા ઉડું છે થઈ દીધી ને એટલે હરકી રીત નથી મારે વાહે દાંતી તો ધુમાડા લાગે। તો હવે જોતા રહ્યો આગળ વિડીયો ભાગમાં
દાયકી મારી દીધી છે જો તમે ઉપર, હું હમણાં જઈને દેખાડ દઈશ. અને અત્યારે ખાડામાં હાકે છે અને હું આવી ગયો છું પાછો હેઠે. અત્યારે આવ્યા ને મારા દાદા તો આંખો મીંડા છે, તો જોતા રહ્યો આગળ વિડીયો ઉપર હાંકી નાખી છે. હું આગળ ઉપર ઉપલા છેડે જઈને તાર દેખાડીશ. દોસ્તો જો આ લાઈટી લાગી ગઈ છે આખામાં જુઓ તમે. અને ટ્રેક્ટર વી ગયો ને ઝાપો મારી દીધો, દંડો કરી દીધો હરખો, હાંધો કરવાનો બાકી છે અહીંયા જો. આ સૂરમાં પાણી લઈ જવા હાટું અને એન્કર બધું હાંકી નાખ્યું છે. અને વાગી ગયા છે 5:30. તો હવે આગળ કાંઈ કામ છે નહીં. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દીધો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બાય.